વાત કરવી છે હવે રોંગ સાઈડ રાજુઓની। અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ ચાલકો સામે મેગા ડ્રાઈવ શરૂ કરી છે। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને અકસ્માતના કિસ્સા ટાળવા માટે પોલીસે પહેલ શરૂ કરી છે। ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે। 3 દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ। પોલીસની હાજરી જોઈને કેટલાક વાહન ચાલકો પાછા ફરી ગયા, પરંતુ પોલીસ ન હોય તો વાહન ચાલકો હજુ પણ રોંગ સાઈડ આવી રહ્યા છે। જો કે હવે આ મુદ્દો એટલા માટે ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે હવે આ મુદ્દે ગંભીર પરિણામ આવવાની શક્યતા છે। હાઈકોર્ટે કડકમાં કડક અવલોકન કર્યું છે, કડક શબ્દોમાં હાઈકોર્ટે કહી દીધું છે। આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, હાઈકોર્ટના કડક અવલોકન બાદ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ જે ડ્રાઈવ કરી રહી છે રોંગ સાઈડ ચાલકો સામે, અત્યારે શું અપડેટ્સ? ચોક્કસથી જે રીતે શહેરમાં કેટલાક મહિનાઓને છેલ્લા વર્ષોથી જે રીતે અકસ્માતમાં મોતના આંકડા વધ્યા છે તેમાં મહદ અંશે રોંગ સાઈડથી આવતા વ્હીકલો એ ભાગ ભજ્યો છે ને અત્યારે હાલ જે કહેવાય કે હાઈકોર્ટની ગઈકાલે ટકોર કર્યા બાદ જે છે તે ટ્રાફિક પોલીસ શહેરમાં જે એક્શન મોડમાં આવી છે અત્યારે હાલ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં જે રેલવે ક્રોસિંગ છે નવરંગપુરા ત્યાંના દ્રશ્યો છે ને રોંગ સાઈડ આવતા લોકો પર તવાઈ હાથ ધરવામાં આવી રહી છે, તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ હાઈકોર્ટની જે ટકોર બાદ જે એક્શનમાં આવેલી જે ટ્રાફિક પોલીસ છે એટલે કે રોંગ સાઈડ આવતા લોકોના હવે વાહનો પણ જપ્ત થશે। મહત્વની વાત છે કે છેલ્લા જે આ જુલાઈ મહિનાની વાત કરીએ તો 1200થી વધુ કેસ ફરિયાદ જે છે તે નોંધાયા છે અને અત્યારે હાલ જે રીતે હવે હાઈકોર્ટની ટકોર બાદ દર સપ્તાહે એટલે દર બુધવારે હવે ટ્રાફિક પોલીસ હાઈકોર્ટમાં જે છે તે તમામ રીતે જે આ ફરિયાદો છે તેનો જે આખો જે રિપોર્ટ આપશે હાઈકોર્ટમાં। જી મેડમ, કેવી રીતે અત્યારે હાલ જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે? અત્યારે હાલ અમે નવરંગપુરા ક્રોસિંગ ઉપર રોંગ સાઈડ ઉપર આવતા જે છે એમના મેમો બનાવીએ છીએ રોંગ સાઈડના અને 281ના કેસ પણ કરીએ છીએ। કેટલા લોકો અત્યાર સુધી રોંગ સાઈડ આવ્યા છે દિવસ દરમિયાન? દિવસ દરમિયાન મારા ડિવિઝનમાં અમે 250 ઉપરના કેસો બનાવીએ છીએ અને 281ની એફઆઈઆર પણ દાખલ કરીએ છીએ। 200થી 250 લોકો આ વિસ્તારમાં રોંગ સાઈડ આવ્યા છે। જે અન્ય લોકો રોંગ સાઈડ પર આવતા હોય તેમની પાસે વાત કરીશું। જી બેન, તમે હેલ્મેટ પણ પહેર્યું નથી, રોંગ સાઈડ આવી રહ્યા છો, કેટલું જોખમી, કેમ પાલન નથી કરતા ટ્રાફિકના નિયમોનું? હું હજી અત્યારે જ મારી જસ્ટ ઓફિસ છૂટી અને ઘર જવાની જલ્દી હતી સર। જવાની જલ્દી હતી, તેમાં ખાસ તમારી જાનહાનિ પણ થઈ શકે છે, મોટી ઘટના પણ બની શકે છે, ત્યારે તમે ક્યારે જાગૃત થશો? ના, હવેથી હું હેલ્મેટ ને એમ પહેરીશ। મારી ડેકીમાં બી છે, તમારે જોવો તો જોઈ લો, બટ ઘર જવાની જલ્દી હતી એટલે મેં ફટાટ નીકળી ગઈ। પહેરવાની અવેરનેસ રાખો બેન। તો જે રીતે લોકોમાં પણ ખાસ જે કહેવાય કે નીકળ્યા છે અને ડેકીમાં છે તેવા વિવિધ બહાના કરવામાં આવે છે, પરંતુ જે રીતે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ જે હાઈકોર્ટની ટકોર બાદ જાગી છે અને ખાસ વિવિધ સ્થળોએ અમદાવાદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મહત્વની વાત છે કે જુલાઈ માસ હજી પૂરો ન થયો ત્યાં 1200થી વધુ ફરિયાદો નોંધાઈ છે। એટલે કે ટ્રાફિક ડ્રાઈવ રોંગ સાઈડ આવતા વ્હીકલોને જે અકસ્માત છે તેમાં ટ્રાફિક ડ્રાઈવ ઉપર અને ટ્રાફિક જે રોંગ સાઈડ આવતા લોકો પર રોક લગાવવી ખૂબ જરૂરી છે, કારણ કે અકસ્માત અને મોતના જે આંકડા સામે આવે છે તેમાં રોંગ સાઈડ આવતા લોકોને રોક લગાવવી ખૂબ જ જરૂરી છે। જી માનસી। ઓકે સચિન, આભાર આપનો। એટલે મહત્વનું છે કે હાઈકોર્ટે અવલોકન કર્યું છે। હાઈકોર્ટે કહ્યું છે કે રોંગ સાઈડ આવતા લોકો તો ઠીક, પરંતુ સામે પોલીસે કાયદાનો કડક રીતે અમલ કરાવવો પડશે, નહીં તો જો લોકો આ પ્રકારે રોંગ સાઈડ આવતા રહેશે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રહેશે, તો લોકોમાં કોઈ પણ પ્રકારે ભય નહીં રહે કાયદાનો, અને એ સૌથી મોટો ગંભીર મુદ્દો છે। એટલા જ માટે હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે અથવા રોંગ સાઈડ આવે છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરો, જેથી કાયદાનો ડર રહે લોકોમાં, એક દાખલો બેસે અને અઠવાડિયા સુધી અગર વાહન જપ્ત કરવું પડે તો એ પણ કરો। હાઈકોર્ટે તો એવું તક કહી દીધું છે કે જે કરવું હોય કરો, પરંતુ કાયદાનો કડક અમલ કરાવો। અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જ્યાં અકસ્માતો ભારે થાય છે, અને એનું મુખ્ય કારણ એ જ છે કે લોકો રોંગ સાઈડમાં આવે છે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો ક્યારેક ક્યારેક એટલી સ્પીડમાં આવી જતા હોય છે કે જેના કારણે ગંભીર અકસ્માતો જેવા પરિણામ પણ આવે છે। છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી રોંગ સાઈડ વાહન ચાલકો સામે 1200થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે। હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે અને હવે રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકોએ ચેતી જવાની જરૂર છે, નહીં તો હવે તો કડક કાર્યવાહી થવાની છે, કારણ કે હાઈકોર્ટનો આ વખતે આદેશ છે।